નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું છે અને બજેટની અંદર ખેડૂતો, મહિલાઓ અને સામાન્ય લોકો માટે 15 મોટી જાહેરાત કરવામાં આવી છે। સાથે મિત્રો પેટ્રોલ, ડીઝલ, ફાસ્ટેગ, ગેસ સિલિન્ડર, શું સસ્તું શું મોંઘું, ગુજરાત સરકારનો મોટો નિર્ણય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો દરેક સમાચાર, દરેક માહિતી જણાવવી પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો 300 યુનિટ વીજળી મફત। કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું કે સરકાર વીજળી સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઊભા કરવા પ્રતિબદ્ધ છે। દેશના કરોડો ઘરમાં રૂફટોપ સોલર સેટઅપ લગાડવામાં આવશે। બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરમાં 300 યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે। તેમણે કહ્યું કે દરેક પરિવાર દર વર્ષે 15,000 થી 18,000 રૂપિયાની બચત કરી શકે છે। વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીઓને પણ વેચી શકે છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવશે। ડેરી ક્ષેત્રમાં સારો વિકાસ થયો છે। 25 કરોડ લોકો ગરીબીની રેખામાંથી બહાર નીકળ્યા। નવી મેડિકલ કોલેજની સ્થાપના માટે કમિટી બનાવી। કેન્સર માટે રસીકરણ અભિયાન સરકારે શરૂ કર્યું છે। લખપતિ દીદી યોજનામાં 9 કરોડ મહિલાઓને જીવનમાં બદલાવો આવશે। 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની। ખેડૂતોની આવક વધારવાનો સરકારનો પ્રયત્ન હતો। માછીમારોના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે। દેશને એક નવી આશા પણ મળી છે। મિત્રો ત્યારબાદના સમાચાર 29 ફેબ્રુઆરી પહેલાં કરી લો કેવાયસી। NHAIના જણાવ્યા અનુસાર જો 29 ફેબ્રુઆરી સુધી કેવાયસી નહીં કરવામાં આવે તો ફાસ્ટેગ બંધ કરી દેવામાં આવશે, પરંતુ કેવાયસી પૂર્ણ કરવા માટે 2 રીત છે। આ વિડીયોમાં તમારે ફાસ્ટેગ કેવાયસી જાતે ઘર બેઠા કરી શકો છો। તમારે ફાસ્ટેગ ચાલુ રાખવા આ કામ 29 ફેબ્રુઆરી સુધી કરવાનું ફરજિયાત છે। આ પહેલાં કેવાયસી માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી હતી, તે લંબાવીને 29 ફેબ્રુઆરી કરવામાં આવી છે। મિત્રો આગળના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 29 કિલોના ભાવે મળશે ભારત ચોખા। આજકાલ મોંઘવારી આસમાને પહોંચી છે। સરકારે ચોખા વધતા ભાવને કાબૂ લાવવા માટે એક નવી યોજના બનાવી છે। સરકાર આવતા સપ્તાહથી સામાન્ય લોકોને 29 કિલોના દરે ચોખા આપશે। તેમનું નામ ભારત ચોખા રાખવામાં આવ્યું છે। સરકાર પહેલેથી જ દેશના લોકોને લોટ અને ચણા સસ્તા ભાવે આપી રહી હતી। ફૂડ વિભાગ અનુસાર ચોખાના ઊંચા ભાવ ચિંતાનો વિષય છે। ભારત ચોખા પહેલેથી જ અપેક્ષા છે કે ચોખાના ભાવમાં ઘટાડો જોવા મળી જશે। મિત્રો ત્યારબાદના સમાચાર ફેબ્રુઆરી મહિનામાં ગેસના ભાવોમાં શું છે વધારો ઘટાડો। લગ્નની સિઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોના કારણે આજે LPG સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। જોકે આ વધારો 19 કિલો કોમર્શિયલ સિલિન્ડર પર થયો છે। ઘરેલું LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો તે હજુ મિત્રો ત્યારબાદ આજથી મોંઘું થયું છે આ વસ્તુ। ટાટા મોટર્સ આજથી તેમના પેસેન્જર વ્હીકલ સેગમેન્ટની કારમાં કિંમતમાં વધારો કર્યો છે, જેમાં ઇલેક્ટ્રિક વાહનનો પણ સમાવેશ થયો છે। તમામ વાહનોની સરેરાશ કિંમત 0.7%નો વધારો કરવામાં આવ્યો છે। કંપનીઓએ જણાવ્યા અનુસાર ઇનપુટ કોસ્ટમાં વધારાના કારણે આ પગલું લેવામાં આવ્યું છે। મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આજથી મોંઘું થયું છે આ વસ્તુ, જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 21 મહિનાને સ્થિરે રહ્યા છે। દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 96.72 પ્રતિ લીટર અને ડીઝલ ભાવ 89.62 રૂપિયા પ્રતિ લીટર જોવા મળી રહેલો છે। મિત્રો આગળ વાત કરીએ તો બજેટ 2024ની મોટી જાહેરાતો, જેમાં સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના ચલાવે છે। આગામી 5 વર્ષ માટે 2 કરોડ મકાન બનાવવામાં આવશે। PM આવાસ હેઠળ 3 કરોડ મકાનો બનાવવામાં આવશે। આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે। 7 લાખથી આવક ધરાવતા લોકો માટે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે। મિત્રો ત્યારબાદ ખેડૂતોની આવક વધારવાનો પ્રયાસ કરવામાં આવશે। મિશન ઇન્દ્રધનુષ રસીકરણ વધારવામાં આવશે। નવી મેડિકલ કોલેજ ખોલવામાં આવશે। ડેરી ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે। 1361 મંડીઓને નામ સાથે જોડવામાં આવશે। નેનો DNPના ઉપયોગ માટે પાકને પણ આપવામાં આવશે। મિત્રો ત્યારબાદ બજેટ 2024માં મહિલાઓ માટે મોટી જાહેરાત। મહિલાઓને સ્વાઇન કેન્સરથી મળશે રાહત। 9 થી 14 વર્ષની છોકરીઓને મફતમાં આપવામાં આવશે રસી। નિર્મલા સીતારમણે આંગણવાડીને લઈને જાહેરાત કરી છે કે આશા વર્કરની બહેનોને આપવામાં આવશે આયુષ્માન
યોજનાનો લાભ. નાણાકીય મંત્રીએ કહ્યું કે લખપતિ દીકરીને પ્રમોટ કરવામાં આવશે. તેમનો પગાર 2 કરોડથી વધીને 3 કરોડ રૂપિયાનો કરવાનો પણ સરકારનો નિર્ણય છે. 9 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. સ્વનિર્ભરતા લખપતિ દીદીઓમાંથી આવી છે. આંગણવાડીમાં કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે. અત્યાર સુધી 1 કરોડથી વધુ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં પણ આવી છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. બજેટ 2024માં મોટી જાહેરાત. તેમાં સૌપ્રથમ વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન આવાસ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારમાં વધુ 2 કરોડ મકાન બનાવવામાં આવશે. દર મહિને 900 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત પણ વચગાળાના બજેટમાં કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 3 કરોડ મકાનોના લક્ષ્યમાં હાંસલ કરવાની નજીક છીએ. રૂફટોપ સોલર એનર્જી માટે 1 કરોડ ઘરના સોલાર પેનલ પણ લગાડવામાં આવી જશે. મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો શું સસ્તું અને શું મોંઘું. તો આ વખતે સરકારે મોબાઈલ ફોન વપરાતા કેટલાક પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી વધારી છે, જેના કારણે આવનારા દિવસોમાં મોબાઈલ ફોન ખરીદવો સસ્તો થઈ શકે છે. તે જ સમયે સોના અને ચાંદીની કિંમતમાં પણ વધારો જોવા મળી શકે છે. તેમાં કસ્ટમ ડ્યુટી છે તે વધારવામાં આવી હતી. મિત્રો, ત્યારબાદના સમાચાર. ગુજરાત સરકારની મોટી જાહેરાત. ગુજરાતના નાના પ્રધાન કનુ દેસાઈ બીજી વખત તારીખ 2 ફેબ્રુઆરીના રોજ 2024 અને 25 વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરશે. ઋષિકેશ પટેલે વધુ જણાવ્યું કે રાજ્ય વિધાનસભામાં બજેટ સત્ર બીજા દિવસે રજૂ કરવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર. ખેડૂતો માટે થશે આ મોટી જાહેરાત. લોકસભાની ચૂંટણી પહેલાં બજેટમાં ખેડૂતોને વધુ લાભ મળે તે માટે સમાચાર સામે આવ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હપ્તાની રકમ 6,000થી વધીને 9,000 રૂપિયા કરશે અને મહિલા લાભાર્થીઓને 12,000 રૂપિયા થઈ જશે. તેમજ 16 અને 17મો હપ્તો એકસાથે જાહેર થઈ શકે તેવી પણ માહિતી મળી રહેલ છે, કારણ કે આગામી લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના ખાતામાં 16મો અને 17મો હપ્તો પણ આપવામાં આવશે. અગાઉ 24 ફેબ્રુઆરી 2019ના રોજ પ્રથમ અને બીજો હપ્તાની રકમ છે તે એકસાથે સરકારે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી હતી, જેથી દેશના તમામ ખેડૂત વર્ગની નજર આજે બજેટ પર રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. ખેડૂતોને ખાતર ખરીદવા 70%ની સબસિડી. ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. તેમને પહેલેની જેમ સબસિડી પર ખાતર મળે રહેશે. હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રયાસ નથી. કેમિકલ્સ અને રાજ્ય મંત્રી ભગવત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્ન પૂછતા કહ્યું હતું કે સરકાર દેશના P&K ખાતર પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી. દેશના ખાતરની માંગણી પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે. યુરિયા પર સરકાર 70% સબસિડી આપે છે. આ જ કારણે ખેડૂત યુરિયાની એક બોરી 266 રૂપિયામાં ખરીદે છે. જો સરકાર સબસિડી હટાવે તો યુરિયાની થેલીનો ભાવ 2450ની આસપાસ પહોંચી જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર. જનધન ખાતા ધારકો આપે ધ્યાન. જે લોકોનું જનધનમાં ખાતું છે તેમના માટે એક મહત્વના સમાચાર બહાર આવ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર રજૂઆત કરશે. જનધન બેંકમાં ખાતું હોય તો તેમને પૈસા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટમાં રૂપિયામાં 10,000 રૂપિયા મળશે. જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો તમને રકમ પણ મળી જશે. તેનો ઉપયોગ કરી શકો છો. તમે આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં ખાતું ખોલવાનું રહેશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવાની રહેશે. જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારી ઉંમર છે તે ઓછામાં ઓછી 18થી લઈને 65 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વધુ કુટુંબોને આવરી લેવા માટે સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવશે. તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ફેરફાર થવા જઈ રહી છે. શહેરી વિસ્તારમાં જે કુટુંબોના કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતા હોય તો તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ પ્રસાર કર્યો છે. અત્યાર સુધી આવક મર્યાદા 10,000 હતી, પરંતુ હવે તે વધારીને 15,000 કરવાનો વિચારધારણા પણ સરકાર લઈ રહેલ છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. ખેત તલાવડી સહાય. રાજ્યના ખેડૂતોને ખેત તલાવડી પ્લાસ્ટિક લેયર ફિટ કરી આપવાની યોજના અન્વયે 40 તાલુકાની 2600 અરજીઓ જળ સંબંધિત મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તકે ગાંધીનગર ખાતે ઓનલાઈન ડ્રો યોજાયો હતો, જેના પરિણામે વિભાગની વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે. આ સિવાય કોઈ બાકી રહેલા તાલુકામાં મળેલી અરજી પૈકી પ્રાથમિક ચકાસણી બાદ પાત્રતા ધરાવતા અરજદારોને અરજી મંજૂરી કરવામાં આવશે. તો ક્યારે આવશે? ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નામની યોજના ચલાવે છે. આ એક અદ્ભુત યોજના ચલાવી રહી છે સરકાર. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ 6,000 રૂપિયા નાણાકીય સહાયના દર વર્ષે 3 હપ્તામાં મોકલવામાં આવે છે, જેમાં 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવે છે. 15મો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને હવે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે તેમને 16મો હપ્તો ક્યારે મળશે. મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચાર. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. બાજરીના સારા ભાવ રહેવાથી ઉનાળા વાવેતર જળવાઈ રહ્યું છે. નવી ડુંગળીની જંગી આવકો વચ્ચે ભાવમાં ઘટાડો. મહુવામાં ઊંચા ભાવ. લાલ ડુંગળીના 275, એરડાની બજાર 1,000 રૂપિયાથી નીચેની સપાટીને લઈ જવા સાથે મંદીનો માહોલ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયામાં ખોટી જાહેરાત કરવામાં આવી રહી છે. કાળા તલ પરમાં વેચાયેલા અભાવ થોડા ભાવ ઘટાડ્યો છે. કપાસ સતત વધતી બજાર એવરેજ અને ઊંચા ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. 14,000ની અંદર પણ ભાવ બોલાઈ રહ્યો છે. ત્યારબાદના સમાચાર મિત્રો. ખાતર ખરીદવા પર 70%ની સબસિડી. ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. તેમને પહેલાંની જેમ જ સબસિડી પર ખાતર મળતું રહેશે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પણ પ્રયાસ કરવામાં આવ્યો નથી. રાજ્યમંત્રી ભગવત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકાર દેશમાં P&K ખાતર પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી. દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે. યુરિયા પર સરકાર 70% સબસિડી આપે છે. આ જ કારણ એ છે કે ખેડૂતોને યુરિયાની એક બોરી 266 રૂપિયામાં મળે છે. જો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલી છે તે 2,450 રૂપિયાના ખર્ચે મળી જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર. 8, 9 અને 10 તારીખે સામાન્ય માવઠાની આગાહી કરવામાં આવી રહેલી છે. જામનગર યાર્ડમાં નવા ધાણાના 5151 રૂપિયા ભાવથી શ્રી ગણેશ. મહુવામાં ડુંગળીની જંગી આવકમાં ભાવમાં 50%નો ઘટાડો. ગોંડલ યાર્ડમાં પણ 2 દિવસમાં 100નો ઘટાડો. સારા કપાસ